આપણા જીવનના અંદર જો કોઈ પિતૃદોષ હોય તો એનું લક્ષણ જાણીએ કે જો આપણા ઘરના અંદર સંતાનની પ્રાપ્તિ ના થવી, ઘરના અંદર અઢળક ધન તો હોય પણ એ ધનને ખાનારો જો ઘરના અંદર ના હોય તો સમજી જવું કે આ પિતૃદોષનું લક્ષણ છે. કેટલી મજૂરી કરી હશે પણ એ પૈસા ઘરના અંદર નહીં બચતા હોય તો આપણે સમજી શકીએ કે પિતૃનો દોષ આપણા ઘરના અંદર અવશ્ય છે. આપણા જીવનના અંદર નાની મોટી તકલીફ તો તમામ લોકોને રહે છે, પણ જેને પિતૃદોષ હોય તેને અલગ જ પ્રકારના લક્ષણ દેખાતા હોય છે. તો પિતૃ શા માટે નડે છે તેના વિશે આજે આપણે જાણીએ કે આપણા ઘરના અંદર જીવતા જીવ જો મા બાપની સેવા આપણે ના કરી હોય તો મર્યા પછી આપણે એમના પાછળ જો કોઈ દાન દક્ષિણા આપીએ છીએ કે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને કોઈ મા બાપની જો સેવા કરીએ છીએ કે કોઈ ભૂદેવને આપણે અનાજ આપીએ છીએ તો મિત્રો શું એનાથી ભગવાન રાજી થશે? આનો સવાલ હશે કે પિતૃ બને કઈ રીતે? તો જેની આ શક્તિ ઘરના અંદર પોતાના સંતાનના અંદર પોતાના ધનના અંદર રહી ગઈ હોય એ પિતૃ યોનિમાં જાય તો પિતૃ નડતર રૂપ શા માટે થતા હશે? તો આપણે જાણી લઈએ કે આપણે જ્યારે પણ ઘરના અંદર મા બાપ હયાત હોય ત્યારે જો એમની સેવા ચાકરી કે એમનું ધ્યાન ના રાખ્યું હોય તો એમના મરી ગયા પછી આપણે કોઈ પણ જાતની દાન દક્ષિણા આપીએ કે કોઈ જાતનો હવન પૂજા પાઠ કરાવીએ તો એનાથી પિતૃ રાજી તો ના થાય પણ સાથે સાથે પિતૃ નડતર શા માટે થતા હોય? શું બધા લોકોને પિતૃ નડતર થતા હશે? તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ દેહ છે, આ દેહને પણ આપણને પિતૃએ આપ્યું છે. આપણા ઘરના અંદર આપણું કોઈ મકાન હોય એ મકાન પણ પિતૃઓનું હોય. આપણા ઘરના અંદર જે ધન હોય એ ધન પણ આપણા પિતૃઓ આપીને ગયા છે. પછી એમના મર્યા પછી આપણે એમના માટે જો કાંઈ ના કર્યું હોય તો પિતૃ દોષ 100% લાગે અને પિતૃ આ રીતે નડગત કરે તો આપણા ઘરના અંદર ધનહાનિ થાય. આપણે ગમે તેટલી મજૂરી કરીએ એ મજૂરીનું ફળ આપણને ના મળતું હોય, આપણા ઘરના અંદર સંતાનની પ્રાપ્તિ ના થવી, આવા ઘણા મોટા નાના મોટા જો લક્ષણ દેખાતા હોય તો સમજી જવું કે આપણને પિતૃ નડતર છે. અને પિતૃ નડતર હશે તો આપણને પોતાને તો ખબર હશે કે મારા મા બાપને જીવતા જીવ જો દુઃખ પડ્યું હશે તો મર્યા પછી પણ દુઃખ પડ્યું જ હશે. તો આપણે એમના આત્માને કઈ રીતે શાંતિ મળે એના માટે ઘણા ખરા ભાવિ ભક્તોને મારે જણાવવું છે કે કેટલાક લોકો હવન કરાવશે, નારણબણી કરાવશે, પણ મિત્રો હું તમને જણાવી દઉં કે તમે તમામ વિધિ વિધાન કરજો એની ના નથી, પણ જો જીવતા જીવ મા બાપ ખુશી ના રહી શકતા હોય તો મર્યા પછી આપણે એમના પાછળ એવો દાખલો કરવાનો કે એમને ખરેખર એવું થઈ જાય કે મારા દીકરાએ મારી વાત માની અને મારા જે સંકલ્પ હતા એ સંકલ્પ પૂરા થયા. તો પિતૃ જે આપણને નડે છે તો આપણે જાણી શકીએ કે જો પિતૃનું નડતર હોય તો આવા લક્ષણોથી આપણે સમજી શકીએ છીએ. આવી રીતે પણ આપણે પિતૃઓને રાજી કરી શકીએ છીએ. પિતૃ દોષ આપણા જીવનના અંદર હોય તો આપણે પિતૃઓને રાજી કરવા માટે શું ઉપાય કરવો તેના વિશે પણ અમે અમારી ચેનલના અંદર વિડીયો બનાવ્યો છે. જો તમને પણ કોઈ પિતૃ દોષ હોય તો એનું નિવારણ કઈ રીતે લાવવું તેના વિશે વિગતવાર જાણકારી જાણજો. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.